નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. બહુ ટૂંકો સમય બાકી રહ્યો છે. અત્યારે પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે એક કોંગ્રેસમાં પ્રેસ કોન્ફરન્સ હતી. અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા હતા. કેટલાક તો પ્રચારમાં હતા અને કેટલાક જેની ટિકિટ કપાઈ હતી અને જે લોકો સાથે અન્યાય થયો છે તે લોકો અહીંયા નહોતા. પણ એક નવાઈની બાબત એ હતી કે આજે સ્ટેજ ઉપર બિરાજમાન જે લોકો હતા એ લોકો ખરેખર એમને આ સ્ટેજ પર બેસવું જોઈએ અને કોંગ્રેસના જે અગ્રણીઓ છે અને જે અત્યારે મોટી મોટી વાતો કરી રહ્યા છે એ લોકોએ એમની પાસે જવાબ માગવાની જરૂર હતી કે અત્યારે જે ટિકિટોમાં જે તમે નાટક કર્યા છે, ટિકિટો તમે જે વહેંચણી કરી છે અને છેલ્લે જે લોકોના મેન્ડેટ કપાઈ ગયા છે, આવનાર પ્રભારીઓને તમે વિશ્વાસઘાત કર્યો છે, તમારા જૂના કોંગ્રેસીઓ સાથે તમે વિશ્વાસઘાત કર્યો છે. આવી કપરી પરિસ્થિતિના અંદર આજે પણ અટ્ટહાસ્ય કરીને સ્ટેજ પર બેઠેલા કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ખરેખર એક દુઃખદ બાબત છે કોંગ્રેસ માટે. કોંગ્રેસને 2 ઉમેદવાર તો મળ્યા જ નથી, 42 પર લડવાનું છે અને ભ્રષ્ટાચારની પોલ ખોલનારા, ભ્રષ્ટાચારની વાત કરનારા આજે ભ્રષ્ટાચાર કરીને ટિકિટ લઈને આવ્યા છે. આવી અનેક બાબતો જે છે એ ખરેખર આ વખતે પ્રજાએ મગજમાં લીધી છે. પ્રજાને ખબર પડી છે કે પરિસ્થિતિ શું નિર્માણ થઈ છે. તમારી નજરની સામે જ ભારતીય જનતા પાર્ટીના લોકો ઉમેદવારી પરત ખેંચાવી રહ્યા હતા. તમે એવી તો કેવી ટિકિટો આપી? આજ સુધીના ઇતિહાસમાં આવા દ્રશ્યો અમને જોવા નથી મળ્યા. કોંગ્રેસમાં વર્ષોથી કોંગ્રેસને નજદીકથી જોયું છે, પણ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો સાહેબ આ જ રીતના દાદાગીરી અને લોકો દ્વારા જે કામ થતા હશે તો આવનાર દિવસોના અંદર ટિકિટો તો લેશે, લોકો પ્રચાર પણ કરશે, પરંતુ પ્રજા હવે મિજાજ પોતાનો બદલ્યો છે અને હજુ પણ પ્રજાના હાથમાં છે પ્રજાએ શું કરવું. કારણ કે જે પરિસ્થિતિ નિર્માણ અત્યારે થઈ છે, કારણ કે છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એ લોકો અહીંયા શાસન કરી રહ્યા છે, પરંતુ એક વાત તો સત્ય છે કે પછી કોર્ટ અંદરના જેટલા પણ વિસ્તારો છે અત્યારે એમાં મોટા ભાગના જે કામો છે અત્યારે ભાજપ શાસિત નગરપાલિકામાં જ થયા છે. હા, કેટલાક સભ્યો છે કોંગ્રેસના કે જેમનું ટ્યુનિંગ સારું છે બીજેપીની સાથે, એ લોકોના કામ થયા છે અને જે લોકો ટણીમાં અને ઉત્સાહમાં અને એમાં જ રહી ગયા છે તેમના કામ નથી થયા. કારણ કે એવું નથી કે કોંગ્રેસ તો છે જ ક્યાં, ભારતીય જનતા પાર્ટી જ છે, છતાં પણ અંદરના વિસ્તારોમાં કામ થયા છે નથી થયા. એના માટે ગંભીરતા પ્રજાએ અને ચૂંટાયેલા ઉમેદવારોએ રાખવાની જરૂર છે કે અમારા કામો કેમ નથી થયા. આ ખરેખર અત્યારની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેનું મૂળભૂત કારણ શું છે તે પ્રજાએ જોવાની જરૂર છે. ઉમેદવારો આવશે, પાર્ટીઓ આવશે, પરંતુ વિચારવાનું હવે પ્રજાએ છે. અને આ વખતે સતત દરેક વોર્ડમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોનો જે શરૂઆતનો જો મિજાજ હતો, વચ્ચેનો જો મિજાજ છે ને અત્યારનો જે મિજાજ છે એ ધીરે ધીરે ઉપસીને સામે આવી રહ્યું છે. હવે પ્રજાએ નક્કી કરવાનું છે કે ખરેખર કોને લાવવો, કોને ન લાવવો. હું કોઈ પાર્ટીની વાત નથી કરતો કે કોઈ દેશ દોષારોપણ નથી કરતો કે કોઈ રોષ ભરાઈને હું વાત નથી કરતો. એક સત્ય વાત છે અત્યારે, કારણ કે શ્રમિક અને કેટલીક અશિક્ષિત પ્રજા હોવાના કારણે દરેક વખતે જે ભોગ બને છે એ આ વખતે મને એવું લાગે છે કે પ્રજા ખૂબ જ અલગ મૂડમાં અત્યારે જોવાઈ રહી છે. દેખીએ છીએ કે આગળ શું થાય છે. હજુ પણ 4-5 દિવસો બાકી છે. કઈ રીતની પરિસ્થિતિ છે એ જ દાદાગીરી કામ આવે છે કે પછી આ વખતે પ્રજા પોતાના વિસ્તારના વિકાસના કામો માટે કંઈક પરિવર્તન લાવે છે. એ તો આવનાર સમય બતાવશે. નમસ્કાર, સિતાબ કાદરી.